ભુજમાં મિર્ઝાપર રોડ પર થયેલા અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે। બાઇકને પાછળથી આવી રહેલા બોલેરોની ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના કારણે નરેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જે મામલે અકસ્માતનો ગુનો નોંધાયો હતો। પોલીસને આ મામલે આશંકા જતા તપાસ શરૂ કરી હતી। વહેલી સવારના સમયમાં અકસ્માતની ઘટના કઈ રીતે બની અને ચાલક કોણ હતું તેની તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે અકસ્માતમાં ખપાવાયેલી આખી ઘટના હત્યાના પ્રયાસની છે। ત્યારે આરોપી પૃથ્વીરાજસિંહ સોઢાને ગુન્હામાં વપરાયેલ બોલેરો સાથે પકડી લેવામાં આવ્યો છે। ભોગ બનનાર અને આરોપી બંને મામા ફોઈના ભાઈઓ છે। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે સ્ત્રી સાથે આડા સંબંધને લઈ મામલો બીચક્યો હતો, જેને લઈ ઘટનાને અંજામ આપ્યો હતો। સમગ્ર મામલે પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 4 એપ્રિલના રોજ મિર્ઝાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા, એમની મોટરસાઇકલને સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો। અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો। એટલે ચિરાગ કોરડિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ, એમણે એક ટીમ બનાવડાવી, જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય। એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ જ ગાડી 2 થી 3 વાર એ જગ્યા ઉપરથી નીકળેલી, જાણે રેકી કરતા હોય એ રીતે। અને પછી એ 4મી તારીખે અકસ્માત કર્યો, એ પછી સીધી 10 તારીખે આ ગાડી નીકળેલી। જ્યારે અગાઉના સમયોમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં, તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ, પણ આ ગાડીમાં ફોગ લેમ્પ લગાવેલો હતો। પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં, ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું। એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ, એમણે પછી એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી। ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને, ત્યારે એણે એવું કીધું કે હું રાપર છું, પણ ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું, ખાવડા હતું। એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા, એ બંને મામા ફોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે। આરોપી પણ પકડી લીધા છે। પછી આરોપીએ જ્યારે આ બનાવને અંજામ આપ્યા પછી જે અકસ્માત થયો, એટલે ગાડીની આગળ જે પેલું જાળી હોય એનું રિપેરિંગ ક્યાં કરાવેલું ગઢશીશામાં, એ પણ માહિતી મળી ગઈ છે। ત્યાંથી પણ પૂરતા પુરાવો મેળવી લેવામાં આવેલા છે અને એ જે બોલેરો જેનાથી અકસ્માત કરવામાં આવેલો એ પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે। એવી રીતે દેખીતી કોઈ ખાસ માથાકૂટ નથી, પણ એમની વચ્ચે આ બાબતના લીધે પારિવારિક આડા સંબંધો લીધે દુશ્મનાવટ પહેલેથી હતી અને નાની મોટી બોલાચાલી હતી જ, પણ પારિવારિક છે મામા ફોઈના, એટલે એ સરફેસ ઉપર નહોતું આવ્યું। જ્યારે આ પોલીસે તપાસ દરમિયાન આ વસ્તુ જોઈને ત્યારે પોલીસને શંકા ગઈ અને પછી એસપી સાહેબે આ પ્રમાણેની ટીમ બનાવીને કીધું કે આ લાગે છે પ્રથમ દ્રષ્ટિએ પ્રાઇમા ફેસિયા એક્સિડન્ટ લાગે છે, પણ આ કંઈક બીજું છે તો તમે તપાસ કરો। એટલે પછી એ પોલીસની શંકાને આધારે પછી એમણે તપાસ કરી, અધરવાઇઝ
ફરિયાદીએ તો એવી જ ફરિયાદ આપેલી કે અજાણ્યા વાહને મને ટક્કર મારી છે. ફરિયાદીને કોઈ ખબર નથી.